એક છે ને અહીંયાથી લેવામાં આવ્યું છે, એમાં તમે જોશો તો આ વડ જે છે ને આ વડ પણ તમને જોવા મળે છે, આ લીમડાનું ઝાડ છે જોવા મળે છે, અને આ બંને બાજુ જે ગન્નારું છે પણ જોવા તમને મળે છે. તો અહીંયાથી રાજદીપભાઈ બારોટ અને રીના સોની બંને આઈસરમાં બેસે છે એવું સીન બતાવવામાં આવ્યું છે. સામે જઈને તમને બતાવું તો આ રીતનું સીન પણ તમને જોવા મળે છે. સ્ક્રીનશોટ જોશો તમને ખબર પડવાની છે. તો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે. તો આ વડનું ઝાડ છે તમે મેચ કરી શકો છો, ને આ જે બંને છે ને એટલે કે આ ચણેલું છે ને એ પણ તમે જોઈ શકો છો. અને હવે લોકેશનની વાત કરવામાં આવે તો આ છે અંબાવથી રોડ આવે છે અને ગળતેશ્વર જઈ રહ્યો છે, અને વચ્ચેનું આ સીન છે. તો ગળતેશ્વર 2 છે ગુજરાતમાં, પણ આ છે ડાકોર પાસે આવેલું ગળતેશ્વર, ત્યાંનું આ સીન છે. તો આ બ્રિજ તમને જોવા મળે તો તમે બ્રિજ પાછળ જોઈ શકો છો. તો આ જગ્યા પરથી રાજદીપભાઈ બારોટ અને રીનાબેન સોની જે આઈસરમાં આવતા તમને જોવા મળે છે, જે આગળ વિડીયો મેં તમને બતાવ્યું છે. પછી બીજા સીનમાં તમને અહીંયાથી આવતા જોવા મળે છે. તો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. તમે પાછળનો બ્રિજ છે તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો મિત્રો આ જગ્યા પર એક ઝૂંપડી બનાવી હતી, એટલે તમે એ ફિલ્મ જોયું છે તો પણ તમને ખબર હશે તો એક ઝૂંપડી બનાવી હતી, એમાં જે ઝૂંપડી સળગાવે છે એવું જે સીન હતું તો એ સીન અહીંયાથી નીચે લીધું હતું. આ જગ્યા પર એક ઝૂંપડી બનાવી હતી, એટલે કે ફિલ્મમાં બનાવી હતી, અને ત્યાં રાજદીપભાઈ બારોટ જે સળગાવે છે ઝૂંપડી તો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. જોકે સીન પેલી સાઈડથી આ બાજુ લેવામાં આવ્યું છે, એટલે આજે તમે પથ્થર જોઈ રહ્યા છો ત્યાં ઝૂંપડી પહેલાં બનાવી હતી. તમને સ્ક્રીનશોટ કદાચ એકાદ પથ્થર મેચ કરાવું છું, કારણ કે સીન પેલી સાઈડથી આ બાજુ વધારે લેવામાં આવ્યું છે એટલા માટે. તો તમને આ પથ્થર જોવા મળે તો તમે બેકગ્રાઉન્ડમાં પાછળ પથ્થર તમે જોઈ રહ્યા છો, તમને આ પથ્થર જોવા મળે તમે સ્ક્રીનશોટ તમે અહીંયાથી જોશો તમને પરફેક્ટ ખબર પડવાની છે. સીન નીચેથી લીધું છે પણ તમને ઉપરથી બતાવી રહ્યું છું એટલા માટે. તો લોકેશન તો મેં તમને કહી દીધું છે, અને પછી એકવાર કહી દઉં તો આ છે ગળતેશ્વરનું સીન છે, જે મહીસાગર નદીમાં ગળતેશ્વર આવેલું છે ત્યાંનું સીન છે, એટલે ડાકોર પાસે આવેલું ગળતેશ્વર ત્યાંનું સીન છે. જો કે ગળતેશ્વર ગુજરાતમાં 2 છે તમને બધાને ખબર છે, પણ આ છે ડાકોર પાસે આવેલું ગળતેશ્વર ત્યાંનું સીન લેવામાં આવ્યું છે.